ગાંધી પ્રિયંકા વાડરા આખા દેશભરમાં અલગ અલગ મંદિરોમાં જઈને એટલે તમારે જવાનું દર્શન કરે છે। કેમ નહીં જવાનું લે? પણ જવું છે તમારા નેતા કેમ નહીં જવાનું? કેમ નહીં જવાનું? મંદિર पे जो लोग जाते हैं वो लड़कियां छेड़ते हैं। આવું કોઈ ઓફિશિયલી નિવેદન નથી, બતાવો ને। રાહુલ ગાંધી હું ઓફિશિયલી લઈને આવ્યો છું, તમે ઓફિશિયલી વસ્તુ આપો। ભાજપ હંમેશા લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે, લોકોને દુર્ગા કોઈ બી ગાંધી ભારતીય જનતા પાર્ટી લોકો ગુમરાહ કરવાનું મંદિર જવાની જરૂર કેમ પડી? જવાબ આપો। અચ્છા ચલો હું એક જ ચલો સવાલ, મંદિર જવાની જરૂર કેમ પડી? રાહુલ ગાંધી જવાબ આપો। એટલે કેમ તમને પૂછીને જવાનું? ના ના બિલકુલ પૂછીને નહીં, જવાબ જરૂર કેમ પડી? ભારતીય જનતા અરે આટલા બોસ કેમ નો ગયા? કેમ મંદિરમાં જવું? આટલા વર્ષ કેમ નો ગયા? કોણ નથી જવું ગયું? જોઈએ, નથી ગયા। રાહુલ ગાંધી પહેલી વાર મંદિરમાં ક્યારે ક્યારે ગયા? અરે ભાઈ તમે કોને તમે બધું કોને થોડું માની લે ક્યારે લોકો? ખબર છે? રાહુલ ગાંધી પણ મંદિરમાં પહેલું જાય, સોમનાથ। નરેન્દ્રભાઈ મંદિર જાય, કોઈ ગુજરાતમાં મંદિર ઇલેક્શન જાય। આવ્યું, ખબર પડી કે અરે ગુજરાતની એ જનતા પહેલા પણ ગયા છે ભાઈ, ધર્મ- એ પહેલા પણ ગયા છે। બિલકુલ નહીં। જબરી એક વાત ફોટો છે। લાવો, એક ચલો ફોટો લાવો। ખબર એમની પડી, પૂજા કરતો ગુજરાતના ફોટો લોકોને લાવો। ખબર પડી કે મંદિરમાં જવું તો ભાજપની મંજૂરી લઈને અરે જવાનું। વાહ આજે ભાઈ જનોઈ વાહ, પહેરીને ફરે વાહ છે। ભાઈ વાહ। એમની જનોઈ વિધિ થઈને ફોટા લાવો ને। આટલા મોટા પરિવારના દીકરા છે, એમને જનોઈ પહેરી ત્યારે કંઈક તો વિધિ થઈ હશે ને। મને નવાઈ એ લાગે છે કે ગરીબ તમારી માણસના ઘરમાં જનોઈ હોય। પાર્ટીમાં વરુણ ગાંધી છે તો બ્રાહ્મણ, અને કોંગ્રેસ પાર્ટીમાં રાહુલ ગાંધી છે તો એ બ્રાહ્મણ નહીં। વાહ ભાઈ વાહ, બે એક જ રાહુલ ગાંધી પરિવારના। બધા મંદિરે જાય છે। અરે રાહુલ ગાંધી બી તીરથ જાય કરે છે છે। ને, કેમ તમને વાંધો પડે છે? ના। ઓહો, 2017 મંદિરમાં જવું વાંધો પછી પડે છે, નવાઈની વાત છે।